ખરેખર પેલા ડાબડી મુઢાના અને હરીના વાદે ચડી અને ખોટું કામ તો કર્યું જ છે, પણ આટલું સારું કામ કરું છું એટલે કુદરતના ચોપડે લખાઈ જાય. કદી નહીં લખાય. કોઈ દાડો સારું કામ કર્યું તમે? આ નહીં કર્યું સારું? ચકલા પાણી નહીં પીતા આમો? હા, તે તમે હો કામ ખોટો કરો છો અને કામ સારું કરશો એના હાટે લખાઈ જાય. બસ કઈ અત્યારે મગજ ખરાબ ના કરો. તમારે ને મારે ભણતું નહીં એટલે આ રસ્તો પડ્યો છે, હેડતા થઈ જો. હા, તો તમે ભાળીને ઉભો રહ્યો. તે શું કરવા ઉભો રહ્યો તું મને ભાડીને? એટલે પૂછવા ઉભો રહ્યો તો ખેગારજી ગાડી બેહાર્યા કે નહીં એમ. બેહાર્યા હતા અને હારું પારા કગરીને બેહાર્યા હતા અને આખા ગામમાં ઓટો મરાયો તો હવે કોઈ કેવું છે? ખરેખર તમારે તો ઢોકળીમાં પાણી લઈને મરી જવું પડે. એટલે આટલી બધી બળતર કરો છો તો શું કરવા પેડો ખાવા આયા હતા, શું કરવા ગાડી બેઠા હતા? આવો બળતરીઓ માણો તો કદી ના બેહે. તમે તેરે નામ કા કુત્તા પાલું. મને કોઈ ગાડીનો શોખ નહીં. ગાડીમાં કોઈ હું ઓટો મારવા નતો બેઠો. ગાડીમાં કેમ બેઠો ખબર છે? એની ગાડી 3 દાડા જ રહે. કેટલા દાડા? 3 દાડા જ રહે. અમીરિયાની 1 નંબરના બળતરિયા છે તને. હા, એ તો આખા ગામને ખબર છે. એટલે વફાડ કાવતરું કરી અને એની ગાડી મેલ દીધું છે. 3 દાડામાં તો એ બરબાદ થઈ જાય અને અમારા લેવલમાં આવી જાય. કારણ કે આ મહેલામાં છે ને કોઈ અમારથી ઊંચું લેવલ થઈ જાય ને પસંદ નહીં એમ. એટલે તમે કાવતરું કરાયું? કાવતરું કરાયું. રૂપિયા 21,000 ખર્ચા છે પણ ખેગારને તો બરબાદ કરવાનો. તમને તો શરમ આપી જોવે. ભાઈ થઈને ભાઈનું આવું વિચારો છો? એ વાત સાચી છે. મને તો ખેગાર ઉપર દયા આવે છે પણ પેલા દશમન રે ને 3 જણા હરી ડાબડી મુઢો અને ભોબતજી આ ત્રણેયને જોડે રહીને બધું કરાયું છે કાવતરું. 21,000 ખર્ચા અને કાવતરું કરાયું. મેં તો પૈસા નહીં આલ્યા હજુ. એટલે 4 જણા છો આમો? ઓએ મેં તો કાલ ખેગારજી રોયા હતા ને તમે ના પાડી હતી. એટલે હવે રવા દો. એમ નહીં, આ કાવતરું કરીને તમને શું મળશે? એકો કોઈ ના મળે યાર. એટલે તો અત્યારે હું કુદરતને કગરતો હતો ટાણી. તેમાં તમે આગળ નહીં આવતા. બીજું કોઈ નહીં. આનું મોટું કારણ આવ્યું જ છે કે માણસોની બળતરા કરો છો ને એટલે તમે આગળ નહીં આવતા. અને કદી આગળ નહીં આવો. રાતે ઊંઝો એવું જ વિચારતો હતો કે ખેગારને બધું કહી દઉં, પણ પછી વિચાર્યું કે ના, એની ગાડી તો ભાગવી જ જોઈએ. એનો વિચાર હવે મને આવ્યો છે. હવે ખેગારને હું કહી દઉં. જે કરવું એ કરજો. હું ખેગારને કહી દેવાનું. કહી દઉં. જો હું તો કશું નહીં કરું પણ પેલા 3 દાડા મહી નાખશી. હો મહી નાખતા. મને હો મહી નાખતા. કોઈથી બી આવું નહીં ને હવે કહી દેવું છે. તો પછી તારા ઉપર કાવતરું થઈ જાય. 3 દાડા તું એ જો. અમાર તો હું એવો ખતરનાક હાથમાં આવ્યો છે ને ગળાની સોગન 3 દાડા નહીં થવા દેતો. એ બાપુજી કહી દેજે. ભાઈ એમ કાવતરા ના કરાવવાના હોય. ખરેખર આ કોનની બુટી વેચી મારું પણ કાવતરું કરાવું તારા ઉપર કહી દેતા. એટલે આવું ના હોય. નહીં કહું બસ. નહીં કહું. ખેગારને બતાવતે મરી જાવ. ખબર નહીં પડે. બરબાદ થઈ જાવ. હોય ભીખ માગશો. મારા વિશે કાવતરું ના કરાવતા હો. હા તો કહેતા નહીં. નકર તમારો હવે વિશ્વાસ નહીં આવતો. કોંગરૂ દેહનો મળ્યો છે ભૂવો. બધું હાચું કેવરાઈને જતો રહ્યો. હાર્યો બીક બતાવી છે કહે તો નહીં. એ ભગવાન, ખરેખર કેવો સમય આવી ગયો છે. હું મારા ભાઈઓને જવા માનતો હતો કે મારા હરખમાં મારા ભાઈઓ રાજી છે, પણ આજ મને હાથું જોડવા મળી ગયું. કેટલું ઝેર ભર્યું છે એનામાં, કેટલું ઝેર ભર્યું છે. મારે પૂછીને વાત કરવી પડશે. હું વિચાર હેડ્યા તો કોઈ નહીં. ખરેખર ખેગારજી મોર કળિયું ગયો છે હો. કના પર વિશ્વાસ કરવો કના પર વિશ્વાસ ના કરવો કોઈ ખબર જ પડતી નહીં. અને તમારી એવી એક વાત હાથમાં આવી છે પણ મારે હુડી વચ્ચે હોપારી છે. કહું તોય ઉપાડી, ના કહું તોય ઉપાડી. કાવતરાની વાત કરો છો?
એટલે તમને કેવી રીતે ખબર પડી? હું દુકાન જતો હતો ને તાણી તમારી અને વાઘુજીની બધી વાતો મેં ઓભળી છે. એવું છે એમ? ખરેખર બાસ્કુજી હા. સાચી વાત કરું તો મન મારા ભાઈઓને હું ભગવાન જેવા માનતો તો બરોબર, પણ આ તો દુશ્મનો નીકળ્યા લ્યા. અરે અમને તો પહેલાથી જ ખબર હતી કે આ દુશ્મન છે, એટલે તો તમારી ગાડીમાં નતા બેસતા. એમ નહીં, એક ગાડી માટે મને મારવા માટે કાવતરું કર્યું હોય ને લ્યા. પણ ઓયન હવે જતા ના કરો, ઓયન બધાને ભેગા કરો ને મફુજી જોડે લઈ રહો. ઓયન સજા કરવી જ પડશે. ના ભાઈ ના, મારે કોઈને ભેગા કરવાની જરૂર નહીં. મારે જે કરવું છે ને એ હું કરી લેયો અને મફુજીને વાત કરવા માટે જ જઉં છું હું. હા, આ તો ખાલી વાઘન મેં કીધું ને કે હું ખ્યાગારજીને કહી દે તો મને ધમકી આલી કે તને કાવતરું કરીને ઉડાડી મેલ્યો. કશો વાંધો નહીં બાસ્કુજી. એટલે ઓયન ભાઈઓ કહેવાય દુશ્મન એમ નહીં, એને ખોટી જગ્યાએ હાથ નાખ્યો છે હવે અને બહુ મોટી ભૂલ કરી છે. આ ભૂલીમાં બહુ ભારે પડશે. હા મફુજી, આવો ખેગાજી. ખરેખર પેલી વાત 100% સાચી છે હો. વળીચી વાત. તે જે પોતાના કરી ને એ કોઈ દાડો પારકા ના કરી હો. એની આદત ખબર પડી તમને ભલા આદમી. બેહો, શું વિચાર્યું તું હું નીકળે છે? ખરેખર સમયનું કોઈ નક્કી નહીં મફુજી, જે ટાઈમે ફરી જાય હો. હા એ તો બરોબર છે, પણ છું શું? અરે થવામ તો કોઈ બાચી નહીં રહ્યું મફુજી, હે? થવામ તો કોઈ બાચી નહીં રહ્યું. કહો તો ખરી, કીધાવાને શું ખબર પડશે? મફુજી, હા હું એકલો ને એકલો અંદર વિચારતો હતો હા કે હું ગાડી લાવ્યો છું ને મારા ભાઈઓ રાજી થયા છે, હા હા બાપડા હરખમાં છે, હા હા. પણ આયરા હરખ પાછળ બળતરા કેટલી છે ને એ મને હવે ખબર પડી. ખેગાજી, ઈર્ખા દેખીન બળતરા, ઓના સિવાય બીજું કશું નહીં. એમ નહીં, હા બળતરા આટલી બધી હોય મફુજી? પણ આ બળતરા કરી કને પણ કોઈ હદે જ નહીં બળતરાની. પણ કરી કને ચીવી ચીવી વાતો કરી છે. ખેગર આગળ ના જવો જોવે, ખેગર બરબાદ થઈ જવો જોવે, ખેગર ની ગાડી ખેંચાઈ જવી જોવે, ખેગર ચોઈનો ના રહે. વાહ ભાઈ વાહ. કોને કીધું આવું મને કહેજો. આપણા વાળાને કીધું છે આવું. આપણા વાળા? શું કર્યું ખબર છે તમને? હા હરીજી, હા ભાગુજી, ભૂપતજી અને ફૂમતાઈ, હા હા. આ 4 જણાને મારા ઉપર કાવતરું કર્યું છે. કાવેતરું? તાણી ના ના ખેગારજી ભલા આદમી, કાવેતરું ના કરે. અરે મમ્મી. ઈર્ખા કરે, બળતરા કરે, કોહડ કાવેતરું ના કરે. એટલે હું એ નતો માનતો. હા. મેં બધું રૂબરૂ વાપર્યું છે. હું ગલ્લે જતો હતો ને ઓય. એટલે વાઘુજી બાસ્કઈના બધી વાત કરતા હતા હા. અને બાસ્કઈને ધમકી આલી બાપડન કે બાસ્કુજી તમે કોઈને વાત કરી ને તો તમારું ઉપર એક કાવતરું કરશે અમે તો. 101% વાત સાચી સારી. અરે મફુજી, તમે 101% નીચો વાત કરો છો. તમને ના માનાતું હોય ને તો હેડો રૂબરૂ તમને બતાવું, ગાડીમાં વસ્તુ હજુ પડી જ છે. ગાડીમાં પડી છે. તાણી તમારું ભલું થાય તમારું. હે ખેગારજી, હા, આ ઘરના પ્રગતિ નહીં થવા દેતા. ઘરના બળતરા કરે છે તો આપણે બીજાની તો શું આશા કરે? હે, બીજો માણસ શું આપણું સારું વિચારે? કોહડ. અને મફુજી, હા. કાવતરું હોય ને જેવું તેવું નહીં કરાયું. 21,000 રૂપિયા ભાજ્યા છે. ઓહ, તાણી આ જોજો આ કેટલી હદે બળતરા કરે છે. હે, કાલ 4 જણા ગાડીમાં બેઠા હતા ને તાણી વાતો કરતા હતા આ વસ્તુની બધી, પણ હું કોઈ સમજ્યો જ નહીં. ખેગારજી, ભલે તમે સમજાવો કે ના સમજાવો, પણ હું સમજી ગયો છું. અને હારી વાત નોના હુની નહીં. ઓય જતા ના કરવરો. અરે જતા તો હું અમે હોય નહીં કરવાનો. અત્યારે ઘેર જાઉં છું અને ઘેરથી લાકડી લઈને નીકળું છું અને ચારે ભાજી નાખું છું. એવું ના કરવરા ખેગારજી. લાકડી લઈને જાઓ તમે ભાજી નાખશો તો કાવેતરું તો કરવાના જ છે કે. ઓય નહીં, એવી સજા કરવાની છે કે જિંદગીમાં કોઈના ઉપર કાવેતરું ના કરે એવી શિક્ષા કરવાની છે. આયરા ના સુધરી મફુજી. અરે ના શું સુધરે, એનો સોયલો સુધરે ભલા. કોઈ બીજું કોઈ નહીં. મનમાં એક જ વાત છે કે ગમે તે થાય પણ ખેગાની ગાડી રહેવી જોવે નહીં. ગાડીની વાત સાઈડમાં જવા દો ખેગારજી. હાલ ઓયાનું વિચારો. ખરેખર મને પુંડિયા સડે છે ને મને રીસ સડે છે. મારા પગને અસરથી જમીન ખસી ગઈ છે અને હવે ખરેખર હું એને ઝઘડા ફિટ કરી નાખ્યું. એવી આઈડિયા મારા જોડે છે. ચમ હું આઈડિયા છે? અરે આઈડિયા જોરદાર છે. આવો હમણાં. આટલું કરો. હારું. શું કીધું? હારું. ઉપડો. આજો કળિયુગ છે. આ કળિયુગમાં બધા આપણા નહીં હોતા, દગો કરવા વાળા જ હોય છે. તને કહું હું, જો હું મારી જ વાત કરું કે મેં મારી જિંદગીમાં કોઈ દાડો કોઈનું ખોટું કર્યું જ નહીં. જો આપણાથી થાય તો કોકનું સારું કરવાનું, બાકી ખોટું કદી નહીં વિચારવાનું એમ. કોઈ દાડો કોઈનું સારું કર્યું છે? કોકનું સારું થાય તો તમે જોઈ કહેતા નહીં અને કોકને ફોનમાં બકાવી દો કે ફોન ચાલુ છે, ફોન ચાલુ છે. હા મને ખબર છે ફોન ચાલુ છે, કોકને બકાવો છો. એટલે હું શું તારું ખરાબ કર્યું? તું આટલું બધું બોલી રહ્યો છે યાર. આ એટલે મારા ઘેર કોઈ ખરાબ કરે એવું છે નહીં, એટલે શું ખરાબ કરો? હું એ તમારી જેવો જ છું. એટલે- અમે ગાડી લાવ્યો હોત ને તો ખરાબ કરો જ મારું. એટલે પણ શું કર્યું અમે એમ તો કહો.
ખેગારિયાનું ખરાબ કર્યું તમે. ખેગારીઓ ગાડી લાવ્યો ને એનું તમને નહીં પોહાણું એટલે બળતરાઓ ચાલુ કરી. બળતરા નહીં કરી બાસ્કુજી, એનો મોટો થઈને ફરે છે યાર, ઈ ના ચાલે. એટલે તો ગાડી નતા દેતા. આજે ના બે હો એને અભિમાન આવી ગયું છે એટલે લે તમારા કરતી તો દુશ્મનો હારા. એટલે અમે એવું તો શું કર્યું? કાવતરું. હા એટલે ચોકન ખેગારની ગાડી વેચાઈ જાય અને ખેગા ઢેસણે થઈ જાય એવું કરીને મેલ્યું તમે. એ એટલે તમારે હારું નહીં જોઈ જોતું તમને. અમારો ભાઈ છે રહ્યો, કદી અમે આવું ના વિચાર લ્યા બાસ્કુજી, તમે સમજો. મને બધી ખબર છે તમે કેવું વિચારો એ. મને બધું એ વાઘુજીએ કીધું છે. લે તારી ઓને ચડ કહી દીધું. હા ચોક ધર્માતાના કે ઉઘરાણાના પૈસા આવે ઈકન તો હાલતે દૂર આવે છે અને વાયકન તો 21,000 રૂપિયા ગાડી ના આલ્યા. ચોથી લાયા તમે. હા કોમ છે મારે, કોમ છે તમે તો. એટલે ઓછી બળતરાયો કરો એટલે તમે તો ભગવાને નહીં લઈ રહ્યા તો. આવન તો ભગવાન લઈ રહ્યા તો ને તો સારું. એટલા ઓછા તમે વાતને નહીં સમજતા, તમને આખી વાતની ખબર નહીં. મને આખી વાતની ખબર છે. કોણ શું કરે છે ને બધી ખબર છે. જો તમે જો આવું ને આવું કરશો તો વહેલા જતા રહો. તારી વાગો એટલે તારા મગજ જેવું છે કે નહીં? હવે મારે બધાને કેવું પડશે, નકર બધું અમારા ઉપર જ આવશે. એ હરીભાઈ આ બાજુ આવો લ્યા. અલ્યા ભાઈ ઘેર જાવું છે, કોમ છે મારે. અલ્યા થોડું કોમ છે મારે, આ બાજુ આવો. ખેગારજી હા આલિયા ટાઈમ નહીં મારા જોડે હો ભાઈ. ચોકન ગયા તા? ખેતરમાં. ખેતરમાં ગયા તા ને? ઓવે કોમ કરવા માટે ગયા તા? અલ્યા બહુ કોમ ભેગું થઈ ગયું છે. કંટાળ્યા છો? જબ્બર તાપ લાગ્યો છે? જબ્બર. બેસી જાઓ ગાડી, ચમ ફરવા માટે લઈ જાઉં. ના ગાડીમાં નહીં બેહું માર. અલ્યા 3 દાડા ફરવાનું છે, ભલા આદમી ફરી લો. ચમ તઈ દાડા લ્યા એટલે પછી તમે નરવાની હોય. નવરો તો હાલે નહીં હું. એવું છે એમ? આજે ગામમાં જાવું છે, 4 થી 5 મજૂર કર્યો ને તારી તો કોમ પણ છે મારે. ભલા આદમી બીજા કોમ માટે જબર ટાઈમ મળે છે, આમ ફરવા માટે ટાઈમ નહીં મળતો તમને? ચમ બીજું કોમ એટલે હે એટલે? બીજું કોમ ખેતરમાં જવાનો, ગામમાં જવાનો, ડેરીએ જવાનો. હા તો મારું જ કોમ છે કે મારા કોમ માટે મારે ટાઈમ કાઢવો પડે. ઈ હું કાઢું છું. બીજા કોમ માટે ટાઈમ કાઢો છો તમે? હું કોઈનું કામ કરતો નહીં ખેગારજી, મારું જ કરું છું. હારું એ બધી વાતો જવા દો, બેસી જાઓ હાડો. ના મને નહીં આપું. અલ્યા. ના આ ગાડી નહીં બરાબર. આ મેં શું કર્યું? વાહ ભાઈ વાહ, કાવેતરાનો પ્રભાવ ચાલુ થઈ ગયો છે. મારા ગાડી નથી રોકવાની લ્યા. ચમ આવું થયું લે? અરે ભલા આદમી, તમે ગાડી લૂંટાઈ રાખી હતી અને ઝાડમાં ઊભી હતી ત્યાં રડી ગઈ. હરીભાઈ હા મોનો ના મોનો, ઓના પાછળ કોક કારણ છે. ના કોઈ ના હોય, એમાં શું હોય? હા તમારી ભૂલ છે બધી. હારું એ વાતો જવા દો. તો તાણ એ બેસી જો કી લે. ખેગાજી મારા જોડે ટાઈમ નહીં, હેરાન ના કરો યાર. તાણી તમારા વાદે મને શું કરો, હેરાન કરો તમે. એ તમે મારા ભાઈ છો લે. હા મને ખબર છે. સાચી વાત કરું તમને. હા. અત્યારનો સમય કેવો ચાલે ખબર તમને? ખરાબ. બળતરા વાળો. અંદર માણસે બળતરા કેટલી વધી ગઈ છે. આ નવા સમયમાં મને ભગવાન જેવા ભાઈઓ મળ્યા છે લ્યા, ખેગાજી જે મારું સારું વિચારે છે. એ વાતે આપણા આખા વાહમાં હા. અને આપણા ભાઈઓમાં હા. એ વાતે શાંતિ છે. બહુ જો, શાંતિ છે. તમારી પ્રગતિ થઈ તો બધા ભાઈઓ રાજી છે. જબ્બર રાજી છે, જબ્બર રાજી એટલે એટલે તમે ગાડી લાયા, મુહૂર્ત કર્યું, બધાને પેડા ખાધા, ગાડીનો ઓટો માર્યો, કેટલો વરખ હશે કેજો? વાત સાચી છે. તો તાણી જો તમે તાર ગાડી લઈને ફરો. હો, પેડા ફરવા નહીં આવું એમ ને? ના મને નહીં આપું, તમે ત્યાં જો. એ હારું હો. હું પાછો ફરવા માટે જાઉં છું. હા જો તમે તાર. એ હા એવું કા મુઢા વકણે બાપડી મુઢા તું વૈકણાય, મારે જરૂર નહીં તારી. એક વખત તારા ચક્કરમાં પડ્યો નહીં તો હજુજી પસ્તાવું છું હું. વકણ આય કેગવાડા કર્યા વગર વહીથી જતો રહે ને કે લાઈટ ના બહાર પડાયેલા જ છે. કરંટ આલ્યો ને તો ઉભો નહીં રહ્યું વૈકણ. કરંટ ના ઝાટકા કરતા કાઠું કરીને મેલ્યું છે કે ઓય વકણ આય. આયા લ્યો આયા. એટલે તારામાં મગજ જેવું છે લગી રે.
તારા કરતા મગજ મારામાં પાવરફુલ છે ચકરી નહીં હું પાવરફુલ નહીં, બૈડા ભગાઈ નાખે એવું મગજ છે તારામાં, ખબર નહીં પડતી લે. બૈડા ભગાવે એવા કોમ તો તમે કર્યા લ્યા. એટલે અત્યારે કોમ એવા તું કરીને બેઠો છી, કના આગળ શું વાત કરવી એ તને કોઈ ખબર નહીં પડતી, હે સમજ નહીં પડતી લે. શું વાત કરી મેં? પેલા બાસ્કુન એવું કહેવાનું હતું કે ખેગારજીની ગાડીમાં અમે કાવતરું કર્યું છે, હે? ઓહો, બાસ્કુ આવું કહેતા તેમ? હા એટલે ગળાની શોખન એવું મેં કીધું હોય તો રડોય તો તાણી કોઈ હું ચકરી છું એટલે તે એવું ચોખ્ખે ચોખ્ખું કહી દઉં હું. શું કીધું આમ? હા શું કીધું? એ હું એકન પોણી રેડતો તો અને આયો એટલે મન કે હું કરો છો? કીધું પોણી રેડું છું. એટલે મન કે કાલે કે ઓટો માર્યો તો નતો માર્યો ગાડીમાં? કીધું હો ઓટો માર્યો તો. કીધું આખા ગામમાં અમે ફર્યા હતા. એટલે મને કઈ ખબર છે કે તમે ઢોકળી પોણી લઈને કે મરી જો કે ડૂબી મરો કે તમે કે આટલું ઝેર કરતા હતા, આટલી ઈર્ખા કરતા હતા, ગાડી ઉપર બળતર કરતા હતા, તમે ગાડીમાં બેઠા ચમ? પછી પછી મેં એને પાવર બતાવ્યો. કીધું બાસ્કુ એ હમણાં ગાડીમાં નહીં બેઠા લ્યા, અમે કાવતરું કર્યું છે ખેગારની ગાડી ઉપર અને વસ્તુ મેળવા માટે ગાડીમાં બેઠા છો. આવું તમે બાસ્કુને કીધું કે અમે ખેગારજીની ગાડીમાં કાવતરું કર્યું છે? કીધું નહીં, એને પાવર બતાવ્યો ને ખબર પડે કે ગાડીમાં હમણાં નહીં બેઠા આપણે. તું તારા મોઢે બોલ્યો તો ને આવું? ઓએ બોલ્યો તો ને? હા હે? હા એને પાવર કહેવાય? પાવર કહેવાય એનો લે? હે પાવર કોને કહેવાય તને કહું હું? હા હવે શું થાય આપણું? શું થાય લે? કેમ શું થાય? ખેગારની ગાડી છે ને જતી રહે ની હા. તો કોઈ નહીં જોણે, અને આપણને જે થાય ને એ આખું ગોમ જોડ છે તને કહું હું. હવે મારે તને એકલાને મેળવો નહીં, તું અત્યારે હેઠ ભૂપતજી એટલે પાસે એક જ અને હજી મિનિટ. પાસે હેઠ. એક જ મિનિટ, મેં ચેડે એન્ડ એટલો ખતરનાક લાવ્યો છું ને કે બાસ્કુ મરી જાય ને તોય નહીં કે. એટલે શું? હા શું? બાસ્કુ હું બોલ્યા તા કે હું બોલ્યા? કહી દઉં ખેગારજી હા. હું તરત ને તરત કહી દઉં. કીધું કહી દેજા. આ કીધું કોનની બુટી વેચી માર્યો અને તારા ઉપર કીધું કાવતરું કરાવું અને કીધું તૈન દાડમ તું યા ઉપડી જાય. તો પછી મન ચમ કીધું? હા મન ચમ કીધું? કેમ? એને મન ચમ કીધું અત્યારે? એટલે તમારી તો ખબર છે કે આપણે 4 જણા હતા એમ. મને- તમારા નામ લીધા તમે. મને તારા ઉપર ઈશ્વા નહીં, તું અત્યારે હેડ હરીજી પાસે અને ભૂપત પાસે. હા. હા તને સોગન ખવડાવવાથી હેડ હેડ ખબર. નકર તું આખા ગામમાં કહી લે. હા હું શોગન ખાવા આવું છું, કોઈ તમારે જેવો ચકરી નહીં તો આખા ગામમાં કહેવાય હું. એટલે અમે બાજી શું રહ્યું ચકરીમાં? હવે અમે બાજી શું રહ્યું છે લે? હે આપણી મોટા એક તો ખોટા ખોટા કામ કરાવો છો અને ઉપરથી નાટક કરો છો આઈ એટલે નાટક તો તે કરીને મેલે છે ઉવે. તો પછી તમારે કુટુંબનો ભાઈ હતો લ્યા બંધ થઈ જા, તાણી. બંધ થઈ જા. આવું તો દુશ્મને ના કરે. ચૂપ હેડ ન્યા કર હેડ 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 હેડ. ભૂપતજી એ ભૂપતજી હા એ હમણાં આવ. શું છે ભમતાઈ? એક કોમ છે, હરીજીના ઘેર હેડો. એટલે કોમ થઈ ગયું? જીવે છે કશું નહીં થયું, ગાડી કમ્પ્લીટ છે. એટલે એને નહીં મારવાનો, ગાડી ભાઈ દઈ. એટલે નહીં બાજી કમ્પ્લીટ છે. હરીજીના ઘેર હેડો. એટલે હમણાં શું કોમ છે? મગજ જતી રહ્યું છે હેડો ને તાણી. કનું તમારું હા હેડ જો હેડો. કનું જ્યુ છે અને કનું નહીં જ્યુ એ હું ઈકણ જઈને કે આવ્યો. હેડો હરીજી. હા આ ઓકા મુઠાને તમારે સમજાવો તો સમજાઈ દેજો, નકર ગમે તારે હું એને ભમાયો તમને કહું હું. ચામડી મુઠા પહેલા નોમ ના પાડ. તારામાં મગજ જેવી વસ્તુ નહીં તને કહું હું. હે એટલે કાલે તને શું શીખવાડ્યું તું, શું સમજાયો તો એ તો તારા મગજમાં રાખું તું. એટલે એક મિનિટ હળવે હળવે વાત કરો ને, શાંતિથી વાત કરો. શું થયું? હમણાં આવો. એ, ખેગારનું વાયો કામ લે. નજીક છે. ખેગારજી હંગાત આપણે કાવતરું કર્યું એવું તમે કોઈને કીધું? ના કહેવાનું જો આવે છે પણ એમ ના કહેવાય લે, એ વાત તમે કોઈને કરી? ના કહેવાય લે. તો આને કહી દીધું, કહી દીધું આને. કને કને હે? કને બાસ્કુને કીધું અને બાસ્કુ અત્યારે મન ના બોલવાનું બોલ્યો લે. લે આવું કર્યું. લે ગળાનું શોખન કીધું હોય તો આ તો ડાબડી મુઠો રડો. અડવે 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 ઓની તમે આખી વાત ઓભળો, પાછળથી એમ જ આવશે કે મેં નહીં કીધું પણ વાસ્તવમાં કીધું છે. બોલી ગયો સારો. નહીં કીધું લે એક મિનિટ તાણી. એક મિનિટ ઉપરથી કાવતરા કરે છે ને ઉપરથી અડવું લગા થાપાયો હમણાં. આ બાજુ આવજો તમે, આ બાજુ આવતા રહો, આ બાજુ. ના કહું યાર, એમ તો મગજ છે મારા મોય. આ બાજુ આવો. તમે આખી વાત ઓભળાય નહીં. તમે શાંતિ રાખજો ઘડી વાર, ખાલી 2 મિનિટ. હું હમણાં આવો હે ને, બાબુજી? મને બીક લાગે છે. હમણાં આવો ને તમે, હમણાં આવો ને. હા પણ એ તો એનું ઘર છે તાણી. હવે મારી વાત કરો. લાજો એ નાસી નહીં એના ઘેર. હે? ઓવે હું? હું શું કહું છું કે બાસ્કે તમને ભેગા થયા હતા, ઉવા થયો તો ને? શું વાત થઈ તમારે? હા હા
હું પાણી રેડતો તો ચકલા માટે હા. બરોબર એટલે હીરો મારા જોડે આવ્યો અને મને કે કાલ તમે ખેગારજી ગાડીમાં બેઠા હતા કીધું હોય ઓટોય માર્યો તો અને કીધું ગામમાં ફર્યા હતા નતા ફર્યા આપણે તાણી એટલે હીરો દોઢું બોલવા માંડ્યો કે તમે ગાડી ઉપર આટલી બધી ઈર્ખા કરતા હતા બળતરા કરતા હતા તો તમારે ગાડી બેહાય જ નહીં તમારે પાણીમાં ડૂબીને મરી જવાય પછી મેં ખાલી પાવર બતાવ્યો એનો પાવર વાપરજો મેન છે હવે પાવર આરો મેન છે ચી રીતે પાવર બતાવ્યો તમે મેં એને કીધું બાસ્કુ મને ગાડીમાં બેહવાનો શોખ નહીં હા. કીધું એમણે ગાડીમાં નહીં બેઠા અમે કાવતરું કર્યું તો એ વસ્તુ મેળવા માટે ગાડીમાં બેઠા હતા એટલે તોય તમે એવું તો નહીં કીધું ને કે અમે ખેગારની ગાડીમાં કાવતરું કર્યું એવું જ નહીં કીધું તમે નહીં કીધું નહીં કીધું છે હું કરી તીએ આવું કર્યું ઓકા મુઠા કિસ્મત એટલે આખા ગોમમાં સાવા સાવા થઈ જાય કઈ દે એવું આખા ગામમાં પેલો થાપો મારે ને તમે થાપો તારે મારે જરૂર નહીં પડે કહેવાની બાસ્કુ ફરી વર્ષે બધે લ્યા એટલે નહીં કે એટલે શું નહીં કે નહીં કે તો વાઈ જેવું જ ખબર પડી હા એ તો આપણે ગેંગનો માણસ છે ને એટલે કીધું ઈજા કહેતા હતા મન કે હું બધાને કહી દઉં કીધું કહી દે આ કોનની કીધું બુટી વેચી મારવી છે અને કીધું 21,000 રૂપિયા ભરી અને તારા ઉપર કાવતરું કરાવશે ને તૈન દાડા તું નહીં જીવ કગરવા માંડ્યો તો મને કીધું એવું આખા ગામમાં કહે ના કે તને કહું હું કહે જાવું છે પૂછવા એને જીભે તાળું નહીં તમને કહું હું બાસ્કુમ પૂછવા જાવું છે એટલે હવે સાવું થાવું છે એટલે બધાને સાવા કરવા છે મોય હા હા? કીધું તું ને મેં તો કીધું અમે 4 જણા હતા એ નોમ લઈ લીધો બધાને તો એમાં આપણે 4 જ હતા કીધા અરે પથારી ભરી હવે તમારું મગજ કોમ નહીં હાલતું હે પણ દોઢું હોય એ રહ્યોની ગાડી લાવે ને તારનો દોઢું ખમી લેવાનું હા તમારે વાઘુજી આપણે કોઈ ખારું કર્યું હોય ને એટલે પછી ખમિયા કરીને બેહી જવાય કોઈને હોમું ના બોલાય લ્યા સારું તો નહીં કર્યું અરે લ્યા એના દોઢેમ બોલે છે સમજો કે તમે આપણી નજરે આપણે સારું કર્યું છે ચિંતા કરશો ને એ બાસ્કુ ગમે એટલું મને દોઢું બોલશે ને તો ગળા શોકન હવે નહીં કહું એટલે કોઈ સમજાવજો હમણાં મેલું છું થાપ હમણાં હવે કોઈ બાચી રહ્યું છે કહેવામાં કોઈ બાચી રહ્યું છે લે હવે વફળો મારી વાત આ રીતે નહીં હેડે ભૂપતજી કાયદેસર સોગન વિધિ થાય સાચું સોગન ખવડાવવાના સી તને બધા હા. બધા બધા સોગન ખાય. હા બધા બધા ખાઈ હા એમ બધા સોગન ખાઈ તાણી અરેજી આપણે કોઈને કહો તો મને મારા બાની સોગન ભાઈ મને મારા કાકાની સોગન આજે આપણે કાવતરું કર્યું છે એવી વાત અમે કોઈ નહીં કહો બસ મને મારી મોગીની સોગન હું કોઈને વાત નહીં કરું આરી સાચું બસ આ તો બરોબર છે પણ આપણે ત્રણ બાતો અમે મરી ગયા છીએ તાણી. લ્યા એ એ સોગન તો ખવોય તાણે હા. એ મફુજી આય એ સોગન ખાઈ લો જલ્દી છોકન કુમાર બાની શોખ નિકોન નીકળ બસ અરે ભૂપતજી ગજબ થઈ ગયો લે ભૂપતજી શું થયું શું થયું શું થયું મફુજી શું થયું પણ થયો લ્યા. એ મફુજી એ લ્યા. શું થયું કનો ફોન છે પણ બોલો તો ખરી મફુજી હું છે મફુજી પાણી પાણી લાવજો હરીભાઈ પાણી હરીભાઈ મફુજી હું છે બાપુજી હું થયું કો તો ખરા પણ કો તો ખબર પડે એમ હરીભાઈ લાવો ગયા શું તું ગભરામણ થાય છે હે વાત નહીં નીકળતો એટલે પણ હું છું એમ કહું હું છું આ બદલે કહેતો તો ગાડી હલવાય એટલે પણ વાત કરની છે હારી ના થવાનું થઈ ગયું ફમતે ના થવાનું થઈ ગયું છે પાણી પીઓ કનો હતો ફોન હે ખેગારજી શું ખેગારજી? ગાડી એક્સિડન્ટ થયો ખાઈ મો જાય છે ખેગારજી નહીં રહ્યા શું બોલો લે બાપુજી તમે ખેગારજી જતા રહ્યા છે લાચી વખત બહાર જતા રહ્યા મને ખબર હોત તો હું ના જવા દો અને આવા સમયમાં મને ભગવાન જેવા ભાઈઓ મળ્યા છે લ્યા ખેગારજી જે મારું સારું વિચાર્યું છે ગાડી બરોબર નથી આવડતી ટ્રેક્ટર ના ડ્રાઈવર હતા શું કરવું હવે હેલો હા અમે આવત છે બધા આવત છે ઓય આવો આ ગમે તે કોઈક જાદન કરીને આવો
તમે ગાડી લાયા, મુહૂર્ત કર્યું, બધાને પેડા ખાધા, ગાડીનો ઓટો માર્યો, કેટલો વરખ હશે કહેજો? વાત સાચી છે. પોતાની જો તમે તાર ગાડી લઈને ફરો હો પેડા ફરવા નહીં આવું એમ ને? ના ના માને હે તમે તાર જો એ હારું હો. હું પાછો ફરવા માટે જાઉં છું. હા જો તમે તાર એ હા. ભાઈ આજ તો મેં તમને ઓટો મરાયો બરોબર. હા, હા. હવે કાલ હું નીકળવાનો છું દર્શન કરવા માટે, અને દર્શન કરીને હું આવું અને બધા ફરવા માટે હું લઈ જાયો હો. ખરેખર આવી ઈર્ખા કોઈ દાડો ના કરાય હજી વેજી ભાઈ કોઈ રે બળતરામાં. આ ગાડી હું લાયો, હા મારા માટે નહીં લાયો લે. હા હું મારા ભાઈઓ માટે ગાડી લાવ્યો છું. મને ખબર છે એમ નહીં, કેટલા આરાગથી હું તમને ઓટો મરાવું છું હાચું અને તમે બધા મારી ગાડીમાં નહીં બેહતા લે. ખરેખર આટલું બધું થઈ જાય એ સપને નતું વિચાર્યું મારો ભાઈ. એ ફૂમતાઈ, હા અરે આ ડેકી છે વાયકર ના બેહાય, અરે આ તો જોવા છે એમ વચ્ચે બેહો વચ્ચે. અરે બે ખેગાજી તમે બેહી જાજો અરે, જગ્યા જોવો છો, જગ્યા તો જોવો છો. જોવા દો તમે ગાડીમાં બેહી જાજો ફટાફટ ખરેખર જીવનમાં કોઈના ઉપર આટલું બધું ઝેર ના કરાય તે પાછળથી પસ્તાવો થાય. એ ભૂમતાઈ, એ ભૂમતાઈ, સાધન કરવું પડશે ને ફટોફટ પોકવું પડશે. ઈ જગ્યાએ બનાવ બન્યો પકડ ને હતી કાળા પેલી મકાસા ઠેઠ. એટલે બધું શું કરવા જોઈએ છે આજે? એટલે બધું શું કરવા જોઈએ છે? ઉડજો, ઊભા થાજો, ઉડજો. પકડ ને હતી તમે ખસી ગઈ છે બાપુજી. કાઠું થવું પડશે, કાઠું થવું પડશે. શું કરશે તાલ બીજું? ઉડો. એટલે તમને કોઈ ભેળા નતા છે? હે? આ ગાડી લઈને હેડે એટલે તમને કોઈ ભેળા નતા છે? કોઈથી હેડે એટલે મને કેરી ભાઈ હેડો ગાડી બેસજો, આપણે બે જણા બહાર જઈને આવો. મારે ખેતરમાં કોમ હતું એટલે મેં ના પાડી, કીધું તમે જો મારે કોમ છે. એટલે પણ મને જોણ તો કરવી હતી. ઉડજો ભમતાઈ, ઉડજો, હેડજો. મને જો ખબર હતી કે આવું પડી જશે કદી ના ઉભેજી. જવા જત, કદી ના જવા જત. ઉભેજી, ઊભા થાજો, હેડજો. બાપુજી હું નહીં આવીકું. પણ જાવું પડશે હવે, છૂટકો ને. આપણે નહીં થાય તો બીજું કોણ થાય? હેડજો. બાપુજી ઉઠો ભમતાઈ. હેડો, કોઈ ગાડીનો વળ કરો, હેડજો. હેડો હેડો. ફૂમતાઈ ગાડી વાળાનો નંબર છે કોઈનો? નહીં, કોઈનો કોન્ટેક્ટ નહીં ગાડી વાળાનો. હેડો, કાઠા તો. ઘણું ખોટું કર્યું આપણે, ઘણું ખોટું કર્યું. ત્યાં મોઢે હવે કરતા આપણે કેગરજી જોડે શું મોટું લઈને ઉભા રહ્યા આપણે જઈ. ખરેખર આ દેતો નહીં જોયું પણ એનો આત્મા કોઈ દાડ આપણને માફ નહીં કરે લ્યા. કેમ બાપુજી શું થયું? કેમ આ બધા રોવે છે? બાસ્કોજી ગજબ થઈ ગયો હશે. શું? ખેગારજીની ગાડીનો એક્સિડન્ટ થયો હશે. ખેગારજી જતા રહ્યા છે. ના હોય આપણે જવું પડશે. એટલે તમે શું કરવા રોવો છો? તમારે તો હવાનું હોય, રાજી થવાનું હોય, કૂદકો ભરવાનો હોય. તમારા લીધે જ આ બધું થયું છે. તમારે તો ખાલી ખેગારજીની ગાડી ગઢરાવાની હતી, તે હંગાત ખેગારજીએ જ્યાં. બાસ્કોજી, એ બાસ્કોજી, શું કહો છો લ્યા? અરે મફુજી, અરે ખોટા નાટક કરે છે. આ બધું એને જ કર્યું છે. શું બોલો છો બાસ્કોજી? એટલે શરમ આવે છે કે નહીં આવતી ભલા આદમી? અરે તમને ખબર છે વાયને ખેગારજી હંગા શું કર્યું છે? શું કર્યું છે? કાવતરું કર્યું, કાવતરું. ઓવે પૂછો વયન. પણ ખબર ના પડી છે નું કાવેતરું. અરે ખેગારજી ગાડી લાયા હતા એટલે એને પોહાતું નતું કે ખેગારજીની ગાડી જતી રહે એટલે કાવતરું કરાવરાયું હતું અને 21,000 રૂપિયા આલ્યા કાવતરાના. તમારું ભલું થાય, તમારું મૂર્ખો. સાચી વાત છે લે. આ સાચી જ વાત છે. પૂછો અહીંયા કાવતરું કરીને તો ગાડી મેલ્યું તું, તાન તો એક્સિડન્ટ થયો છે. કાવેતરું કરીને ગાડી મેલ્યું હે હરીજી? સાચી વાત છે હરી? વાઘુજી સાચું છે? જૂઠા જૂઠા રોહો સોનારો હવે નાટક ના કરો. બાસ્કુજી જૂઠું તો ના બોલે કે હે? અલ્યા બહો કુછું તમારા મોઢાથી હવે. અરે આર્યાદ મત કેવા વાળા છે, આર્યાદ મત કેવા વાળા છે. પૂછો આ ગાડીમાં કાવેતરું કરાયું ને 21,000 રૂપિયા તમે ખર્ચો કર્યો, શા કારણે કર્યો? હે?
ભૂલ થઈ ગઈ બાપુજી, પણ અમને નતું વિચાર્યું કે આટલું બધું થઈ જાય. અમારે ગાડી જ કઢાવી હતી ખાલી, બીજું એટલે ગાડી એજન્ટ ડ્રાઈવર જ અમારું કામ થઈ ગયું. એવું નતું વિચાર્યું અમે. તો તને કેવું વિચાર્યું તમે? તમે ખાલી ગાડી કાઢવાનું વિચાર્યું હતું. એટલે ગાડીમાં ડ્રાઈવર હોય, ગાડી એકલી ના જાય. આવું કાવતરું તમે કરીને લાવો તો પછી ગાડી ખાઈમાં જ જાય કે હે એક્સિડન્ટ જ થાય કે? બાપુજી એક નંબરના બળતરિયા છે આર્યા. ભૂલ થઈ ગઈ બાપુજી. જીવનમાં મોટા મોટે ભૂલ થઈ ગઈ છે. એટલે આવું પગલું ભર્યું ને આટલી બધી હદે જ્યાં તમને લગારે શરમ ના આવી? આટલું બધું નતું વિચાર્યું બાપુજી, આટલું બધું નતું વિચાર્યું કે ખેગારજીને આ ના થઈ જાય. આટલું બધું ના વિચાર્યું હોત ને તો કાવતું કરવા ના જોત. ખરેખર તમે કેટલી મોટી ભૂલ કરી છે. કેટલી બધી હદે જ્યાં છો અલ્યા તમને શરમ આવે છે કે નહીં આવતી? હે અલ્યા ખેગારજી હગા ભાઈ રીતે મોનતા હતા તમે નહીં કે મારા મહેલાના ઓમ, મારા કુટુંબના ઓમ. અલ્યા ભગવાન જેવા ભાઈ મોનતા હતા તમે નહીં. અને ખેગારજી ગાડી એના ઘરની નતા લાયા, અનુભવ માટે લાયા હતા. ચમ અનુભવ માટે એટલે વાપડો ગમે તે થાય પણ આપણે એને નોકરી રાખવા દેવાનો નહીં. અરે એવું નહીં, આપણો પગાર છે 10,000 રૂપિયા, છેલ્લા 10 વર્ષથી નોકરી કરે છે અને એનો પગાર શેઠ કેટલો હાલવા કહેતા ખબર છે? 50,000 રૂપિયા. હવે 50,000 રૂપિયા પગાર એને શેઠ હાલે તો એ 12 મહિના તો રૂપિયા વાળો થઈ જાય અને આપણે 10,000 માં પડ્યા રહે એમને એમ. હા, સમજવાની કોશિશ કર. ગમે તે કરીને આપણે કોશિશ કરવાની છે, નીરો નોકરી રહેવો ના જોવે. હા, સમજવાનું છે. જોયું ખેગારજી, શેઠિયો 50,000 રૂપિયા હાલે છે, આને શું વાંધો છે? કોહડો આ ઈરખા નહીં નરવી. ખરેખર મફુજી આ સમય કેવો આવી ગયો છે જોજો તમે. પણ વાનું હાટું નહીં. અત્યારે હારી વસ્તુ ઘેર ઘેર થઈ ગયું છે. એકબીજાના પગ તોણવા, ઈર્ખા ના દેખી. મફુજી હા, આ જોઈને એટલું તો ખબર પડી ગઈ કે આપણા વાહના જે માણસો હોય ને ખરેખર ભગવાનના માણસો હોય હો. ના ના ખેગારજી, આપણામાં બળતણ છે ને એકબીજાના પગ તોણવા વાળા છે ને ઈર્ખા વાળા છે ને દેખી વાળા છે. ના મફુજી ના, એ તમારી મોટી ભૂલ છે હો. આપણા માણસો એકબીજા માટે જીવ આલવા તૈયાર હોય છે. એવું છે? તો તમારે નક્કી કરવું છે? કેમ નક્કી કરવું છે? એટલે તમે ખાલી ભાડે ગાડી લાવો અને આપણા મહેલામાં વાત જાહેર કરો કે હારી ગાડી હું મારા પોતાની લાવ્યો છું, એટલે તમને ખબર પડી જાય કે કેટલા બળતણ છે, કેટલા ઈર્ખા વાળા છે અને કેટલા સારું વિચારવા વાળા છે. કોહડ એવું છે એમ? હા, આખોતરો કરવાનું કહો છો એમ ને? હા, કશો વાંધો નહીં મફુજી, તમે જે કીધું છે હું ગાડી લાવ્યો બરાબર, આખા વાહમાં ફેલાયો એટલે મને ખબર પડી રહે કે આપણા વાહના માણસો કેટલા બળતર છે અને કેટલા બળતર નહીં. નતું ધાર્યું બાપુજી, આવું નતું ધાર્યું. હવે આવું તો અમે મોનો છો કે ખેગારજી ગાડી લાવવાના હતા એટલે અમે નિરખાઈ થતી હતી. ઈર્ખા હોય પણ આટલી બધી હજી એટલે કોઈક દુશ્મન હોય તો એના પર આટલી ઈર્ખા ના કરાવરાય. અરે બાપુજી અમને ખબર નથી ખેગારજી અમારા વિશે આવું સારું વિચારે છે. અલ્યા ખેગારજી તો કેટલું વિચારતા હતા, કેટલું વિચારીને એને આ પગલું ભર્યું છે. ખેગારજી કે મારા કુટુંબના ભાઈ છે, મારા વિશે આવું ના વિચારી. સાચું. અત્યારે તો એનો હાથમાં હે શું જોતો હશે, શું વિચાર કરતો હશે? ખેગારજી બાપડા મનમાં એવું હતું કે મારા ભાઈઓ મારા માટે જીવ આલી એવા છે, પણ એને આવી નથી ખબર કે મારો જીવ લઈ રહી. હા, ખરેખર ના રોરાય તમારે. બાપુજી ભૂલ થઈ જાય હવે. તો પહેલી વયસો નથી ઉઘડતી તમારી? આટલી હદે નતું વિચાર્યું બાપુજી, આટલી હદે નતું વિચાર્યું અમે. આટલી બધી બળતર ના કરાવરાય. હવે મૂર્ખો સોનારો, બાપુજી અમારું આ પાપ કદી નહીં ધોરાય. અમારું હારું પાપ કદી જિંદગીમાં નહીં ધોરાય. હવે પસ્તાવો કરે શું વળે? હે તાણી પસ્તાઈ પસ્તાઈ મરી જાવ તો શું વળે? કોહડ અલ્યા ભાઈ જતો રહ્યો કો. ભગવાન અમને દશી કરી કરી મારશે, દશી કરી કરી મારશે. હારી કરમ ગતિ છે ભૂમતાઈ. જેવું કરમ કરો ને એવું ભોગવવું પડે તમારે. બાપુજી હવે ખાલી એક જ કામ કરો, જો અમારાથી જે ભૂલ થઈ ગઈ છે એ તો અમે સુધારી નહીં કર, પણ તમે અમને ચારાને જેલમાં પુરાઈ દો. અમે જેલમાં પડ્યા હળશે ને એ અમારી મોટામાં મોટી સજા, એનાથી બીજું કોઈ નહીં થાય બાપુજી. બાકી હવે ખેગારજી જોડે તો અમારે આપવાની હિંમત નહીં અને અમે આવી નહીં કારણ કે પાપી છે અમે. અમારે તાકવાની હિંમત નહીં અમારા. હવે ખેગારજી જોડે જવાની જરૂર નહીં. ખેગારજી હોય આવશે. બાપુજી
બાપુજી તમે મને જેલમાં પુરાઈ ગયો. હા એ તો બધા હારવાના થાય. હલો ખેકેરજી, આઈ જાઓ હવે હેડો. એટલે મગજ જતું રહ્યું તમારું ઓવે શું આવી મગજ મારું નહીં જતું રહ્યું, તમારા બધાનું જતું રહે. ચમ ખેગારજી નું જોહો એટલે તમારે જે મગજ જતું રહ્યું હતું ને એનું ઠેકાણે આવી જાય. ઓવે ખેગારજી કોઈ નહીં થયું. હા કોઈ નથી શું કરવા થાય? મારા ભાઈને કોઈ નહીં થયું. કશું નહીં થયું. આ કમ્પ્લીટ છે, ગાડી એ કમ્પ્લીટ જ છે. હા હે મોગી માં, ખરેખર જાણવું તું અમારે કે મેલામાં જેટલા બળતર વાળા છે, જેટલા ઈરખા વાળા છે, જેટલા અદેખી વાળા છે, એટલે મૂર્ખો તમે સળીને બહાર આવી ગયા. ચોસી પણ ખેગારજી ચોસી આવે છે આવજી આવજી ભૂમતાઈ બાપુજીએ ફોન કર્યો છે એટલે આવજી. એ ગાડી આ બસ આપા દે રોડ પરથી. ખોટી એડવર્ટાઈઝ ના કરો. ભાઈ કમ્પ્લીટ છે. માર ભાઈ ખેગારજી ભૂલ થઈ ગઈ. ખેગારજી ભૂલ થઈ ગઈ. એટલે પણ તમે તો કોઈ કર્યું જ નહીં. મેં બાજી મેલ્યું નહીં. તો દુશ્મનો ના કરે ભૂલ થઈ ગઈ કે જોઈ લીધું? અમારી ભૂલ સમજાઈ ગઈ ખેગાર ખરેખર તમે કહેતા હતા ને કે મારા મહેલાના માણસો ભગવાન જેવા છે. હે? રાવણ જેવા નીકળ્યા કે ના નીકળ્યા કહો હેડ. અરે બાપુજી કહેવા જવું ને તો રાવણ ને વટ્યા છે આ તો. ખેગારજી એરી ચિંતા ના કરો, જિંદગીમાં કોઈ દાડો આવું પગલું નહીં ભરી. એવી ભોન કરી નખાઈ છે. અને કાવેતરાની વાત કરો છો, કાવેતરાથી કશું નહીં થતું, કોઈ મોણો મરતું નહીં. કાવેતરું એક અંધશ્રદ્ધા જ છે, પણ તમે કાવેતરું ખેગારજી ઉપર કરાયું અને કદાચ છે ને કુદરતી બનાવ બન્યું તો નોમ કરવું પડે કોહડો. કાવતરાનું. જિંદગીની કાલુંડી તમને અડે કે વાય ને કાવેતરું કર્યું તું ખેગારજી ના બિના બની. વાત સાચી છે બાપુજી. ખરેખર હું તમને બધા બહુ માનતો તો લ્યા. હું ગમે તે જગ્યાએ જાઉં ને તો મારા ભાઈ કરતો તો. આ ગાડી હું લાયો. ચમ લાયો? આ ખતરો કરવા માટે, પણ અમારી ભૂલ થઈ ગઈ ભાઈ, ભૂલ થઈ ગઈ ખેગારજી. ભૂલ તો તમે બીજી એ કરી છે. કાવેતરું કેટલામ કરાયું હતું? 21,000 રૂપિયા. હવે ભૂપતજી ના ઘર પર હારો પત્ર નહીં, ઘરમાં હટાડાના નહીં હોતા તમારે હોય છે તો આ 21,000 રૂપિયા તમે ભુવા ના લે એટલે ભુવાનું તો ઘર ભરાણું ને. આરી ભૂલ કરી છે તમે. એટલે આવી અંધશ્રદ્ધામાં ના રહો અને કોકનું સારું વિચારો ને સારું કરો તો આપણું સારું થાય. કોકનું સારું વિચારો તાણે આપણું સારું થાય. કોકનું ખોટું કરવા દો તો આપણું ખોટું થાય. હવે સાચી વાત કહું, મારાથી હું જ કહું છું કે મારાથી સારું થાય કોકનું તો સારું કર્યો, બાકી ખોટું કદી નહીં વિચારું. હું એમ બાપુજી કોઈ દાડો કોઈનું ખોટું નહીં વિચારું, સારું થાય એટલું કર્યું. હા, આ દાડા પછી ઈર્ખા અને બળતરા નોમે બંધ કોઈ દાડો નહીં કરો ને. કદી નહીં. કોઈના ફેર ઈર્ખા કે બળતરા કે પગ ખેંચવાના ધંધા નહીં કરો ને તો જ તમારે આ વાતની ખમણ મજા થાય ને કે આ વાતની તમારે કોઈ દાડો ખમણ મજા થાય નહીં. એટલે હળ વાત ગાડી બેહું છે હવે, આ ગાડી પાયલા બિહાર આરામથી બેહું છે. પણ આ ગાડીઓ પાછળ દેવાની છે. બિહારમાં લે આ તો ખાલી આ ખતરો કરવા માટે લાયા તો ને ખતરો પટી ગયો બરોબર. આ ગાડીઓ પાછી જતી રહે લે. ખેગારજી બધું ભૂલી જાજો, ભૂલ થઈ ગઈ. હા, ભૂલ થઈ કશો ગયો. હવે પછી કોઈ દાડો આવી ભૂલ નહીં થાય. વાંધો. આમ જો એ આ. હા અરે ઓ કળચુક છે આ કળચુકમાં આવી રીતે ખતરા કરવા ના જવાય. હવે હું અખતરા કર્યો નહીં કે ગાડી લાયો નહીં. હા, ગાડી જ નહીં લાવવાની, કારણ કે કળયુગમાં બળતરિયા હોય ને હોય ને હોય. હા હા મારું 500 પાટણ. હા